रही है। सवारथी जामनगरना विविध शिवालयों में भक्तों की कतारों लागेली नजरे पड़ी। भीड़भंजन महादेव मंदिर, सिद्धनाथ महादेव मंदिर उपरांत पौराणिक काशी विश्वनाथ महादेव मंदिर खाते भाविको महादेवना दर्शन माटे उमटी पड्या छे। मंदिर बहार कतारों लगावीने भक्तों राह जोई रह्या छे के तेमनो पण वारो आवे। हर हर महादेव अने बम बम भोलेना नादथी मंदिर परिसर गूंजी उठ्यो। छोटी काशी गणाता जामनगर में महाशिवरात्रि निमित्ते शिवालयों में भक्तों की भीड़ है जोवा पड़ी रही है। जामनगर के जेने अनेक शिवालयों की नगरी कहेवामां आवे छे, त्यां जे प्रकारना दृश्य आप जोई रह्या छो काशी विश्वनाथ मंदिर खातेना दृश्यो छे। અહીં ભાવિકો છે તે મહાદેવ ઉપર જલાભિષેક, રૂદ્રાભિષેક અને વિવિધ અભિષેક કરી રહ્યા છે। ખાસ કરીને બિલ્લીપત્ર સાથે મંદિરની બહાર ભાવિકોની કતારો છે તે લાગી છે ને જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો ગર્ભગૃહની અંદર તો ઠીક છે, પરંતુ બહાર જે કોઈ શ્રદ્ધાળુઓ છે તે શ્રદ્ધાળુઓ મહાદેવના દીદાર કરવા માટે દર્શનાર્થે અહીં ઉમટી પડ્યા છે। જામનગરની વાત કરવામાં આવે તો જામનગરના જે રાજાશાહી વખતના ભીડભજન મહાદેવ મંદિર, સિદ્ધનાથ મહાદેવ મંદિર, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર સહિતના તમામ જે પૌરાણિક શિવાલયો છે ત્યાં ભાવિકોની લાંબી લાંબી કતારો છે તે જોઈ શકાય છે। અહીં ભક્તો છે તે દર્શનાર્થ માટે ઉમટી રહ્યા છે અને સવારથી જ ભક્તોની કતારો છે તે લાગી છે। જામનગરમાં જાણે શિવાલયોમાં જીવ અને શિવનું મિલન થતા હોય તે પ્રકારના દૃશ્યો મહાશિવરાત્રી નિમિત્તે જોવા મળ્યા છે। કિંજલ કાસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। દાહોદના લીમડી નગરમાં શિવરાત્રીને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ। વહેલી સવારથી લીમડી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તોની લાંબી કતારો લાગી। મહાદેવના દર્શન કરવા અને પૂજા અર્ચના કરવા ભક્તોની લાંબી કતારો જોવા મળી। લીમડી ખાતે સૌથી પૌરાણિક મહાદેવ મંદિર છે કુબેરેશ્વર મહાદેવ મંદિર। ભક્તોએ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી। લીમડી નગરમાં ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરાયું છે। આજે મહાશિવરાત્રીનો પાવન પર્વ અને ભક્તો વહેલી સવારથી ભગવાનના દર્શનાર્થે ઉમટી રહ્યા છે। ગોધરા ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય શિવયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। ચાંદની ચોક શિવાલયથી વાજતે ગાજતે ભગવાન શિવની પાલખી યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું। સમગ્ર વાતાવરણ ઓમ નમઃ શિવાયના જયઘોષથી શિવમય બની ગયું। શિવયાત્રામાં ગોધરાના ધારાસભ્ય CK રાવલજી સહિતના પદાધિકારીઓ, મોટી સંખ્યામાં બ્રહ્મ બંધુઓ, ગાયત્રી પરિવાર, સામાજિક સંસ્થાઓ અને શિવભક્તો શિવયાત્રામાં જોડાયા હતા। મહાદેવની નગરચર્યા બાદ યાત્રાનું ચાંદની ચોક શિવાલય ખાતે સમાપન કરાયું હતું। જય મહાદેવ। આજે મહાશિવરાત્રિના દિવસે દર વર્ષની જેમ ગોધરા બ્રહ્મ સમાજ દ્વારા શિવજીની ભવ્ય શિવયાત્રા રામેશ્વર મહાદેવ મંદિર ચાંદની ચોક ખાતેથી અમે મોટા પાયે કાઢી રહ્યા છે અને એમાં તમામ સનાતન ધર્મી પ્રેમી જનતાઓ જોડાઈ રહી છે। તમામ સંગઠનો પણ અમને સાથ આપી રહ્યા છે અને આની અંદર આ આખા નગરની અંદર આ શિવયાત્રા ફળશે। મહાશિવરાત્રીનું પર્વ નિમિત્તે અને મહાકુંભની સમાપ્તિ નિમિત્તે આજે અહીં ગોધરામાં મોટા પાયે શિવયાત્રા સનાતન ધર્મની નીકળી છે અને એમાં મોટા પાયે આપણે બધી ક્લબો, બધા સંસ્થાઓ, બધા મંડળો, બ્રહ્મ સમાજ અને મહિલા પણ બ્રહ્મ સમાજ બધા મોટા પાયે જોઈન થયા છે। હર હર મહાદેવ, શિવ શંભુ। આ તરફ ગાંધીનગરના પ્રાચીન ધોળેશ્વર મહાદેવ મંદિરમાં શિવરાત્રીને લઈ ભક્તોની ભારે ભીડ ઉમટી। ધોળેશ્વર મહાદેવના દર્શન કરવા ભક્તોની લાંબી કતાર લાગી। મહાશિવરાત્રીને લઈ ધોળેશ્વર મહાદેવ મંદિરમાં 4 પ્રહરની વિશેષ પૂજાનું આયોજન કરાયું છે। હવે આગળ વાત નગર દેવીની નગર યાત્રાને લઈ। અમદાવાદથી સમાચાર। નગરદેવી ભદ્રકાળી માતાની યાત્રા 614 વર્ષ પછી પ્રથમવાર નગરદેવી નગરચર્યાએ નીકળ્યા। વાહનો અને હાથમાં ધજા સાથે ભક્તો જોડાયા। મેયર પ્રતિભા જૈને રથનું પ્રસ્થાન કરાવ્યું હતું। રથમાં ભદ્રકાળી માતાજીની પાદુકા મૂકવામાં આવી। મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટ્યા છે। 6.25 કિલોમીટરની લાંબી નગરયાત્રાનું આયોજન કરાયું છે। નગરયાત્રા રિવરફ્રન્ટ ઘાટથી થઈને માં લક્ષ્મી મંદિર તરફ જશે। સંવાદદાતા વિભુ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। વિભુ, અત્યારે નગરચર્યાએ માતાજી નીકળ્યા છે, ક્યાં પહોંચ્યા છે તે વિશે કોઈ જાણકારી?
દીપા નગર યાત્રા નીકળી રહી છે અને નગર યાત્રા છે તે હવે મહાલક્ષ્મી મંદિર થઈ અને નિજ મંદિર તરફ પરત ફરી રહી છે. બહુચરા માતાજીના મંદિરે આવશે અને ત્યાં પણ માતા ભદ્રકાળી માતાજીની જે પાદુકા છે એ પાદુકાની આરતી છે તે કરવામાં આવશે અને ત્યારબાદ નિજ મંદિર આવશે. એટલે કે અત્યારે મંદિરમાં આપ જોઈ શકો છો કે મંદિરમાં પણ તૈયારી છે તે વિશેષ કરી દેવામાં આવી છે. ત્યારે નગર યાત્રા નગરચર્યાએ થઈ અને ફરી નિજ મંદિર આવશે માતાજીના પાદુકા, ત્યારે અહીં પણ મહાઆરતી છે તે કરવામાં આવશે. ખૂબ જ મોટી સંખ્યામાં છે તે ભક્તો પણ અહીં જોડાઈ રહ્યા છે. માનો વિશેષ શણગાર છે તે કરવામાં આવ્યો છે. આજે મહાશિવરાત્રિ છે અને મહાશિવરાત્રિના દિવસે પણ જે મોટી સંખ્યામાં ભક્તો છે તે મંદિરે જતા હોય છે, ત્યારે આજે નગરદેવીના આશીર્વાદ લેવા પણ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. નગર યાત્રામાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. અહીં જ્યારે નગર યાત્રા પરત ફરશે નિજ મંદિરે, ત્યારે ત્યાં ભંડારાની પણ વિશેષ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. આજે મહાશિવરાત્રિ છે એટલે પ્રસાદમાં પણ ફરાળી વસ્તુઓ છે તે રાખવામાં આવી છે. નગર યાત્રા હવે થોડી જ મિનિટોમાં નિજ મંદિર છે તે ફરશે અને પછી ત્યારબાદ અહીં આરતી કરવામાં આવશે. વિભુ, કેટલા કિલોમીટરની લાંબી આ નગર યાત્રા છે કે જે માતાજીના પ્રતીક રૂપ સમા પાદુકા જે છે મૂકવામાં આવ્યા છે રથમાં, કેટલા કિલોમીટર લાંબી છે? શું કેટલી સમયમાં પાદુકા નિજ મંદિરે પરત ફરશે? દીપા, અત્યારે જે વાત કરીએ કે નિજ મંદિરે પરત ફરવાની છે, પરંતુ જ્યારે નગર યાત્રા છે તે નીકળી હતી ત્યારે નિજ મંદિરથી જે મહાઆરતી કરવામાં આવી પાદુકાની અને ત્યારબાદ છે નગર યાત્રા નીકળી. એટલે કે અહીંથી 3 દરવાજા થઈ અને બાબા માણેકનાથની જે સમાધિ છે ત્યાં પહોંચી હતી. ત્યાં પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે રિવરફ્રન્ટ ઘાટ છે કે ત્યાં પણ મહાઆરતી કરવામાં આવી હતી. ત્યારબાદ મહાલક્ષ્મી મંદિર છે ત્યાં પણ આરતી કરવામાં આવી હતી અને હવે થોડી જ મિનિટોમાં આપ જોઈ શકો છો કે આખો માહોલ ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો છે તે અહીં આવી રહ્યા છે, દર્શન કરી રહ્યા છે. ખૂબ જ મોટી સંખ્યામાં લોકો છે તે પણ નગર યાત્રામાં છે તે જોડાઈ રહ્યા છે. કે આ નગર યાત્રામાં જોડાયેલા લોકો બી હવે થોડી જ વારમાં અહીં આપ જોઈ શકો છો કે લોકો રાહ જોઈ રહ્યા છે. ભક્તો પણ મંદિરે દર્શન કરીને હવે નગર યાત્રા આવે તેની રાહ જોઈ રહ્યા છે. કારણ કે આ ખૂબ જ મોટી યાત્રા હતી અને 614 વર્ષ બાદ પ્રથમ વખત એવું બન્યું છે કે માતાની નગર પાદુકા છે તે આજે નગર યાત્રાએ નીકળે અને લોકોએ દર્શન કર્યા છે. બેન, ક્યાંથી આવ્યા છો? અમે મુકેશનગરથી આવ્યા છીએ. ભદ્રકાળી માની ઈચ્છા હતી નહોતું આવું, પણ 2 ડોસીઓને લઈને આવીશું. અચ્છા, હા, જ્યારે ભદ્રકાળી માતાજીની વિશેષ કૃપા કહેવાય છે. ત્યારે તમે મંદિરે પહોંચો છો. આપ ક્યાંથી આવ્યા છો? અમે ઉમટડિયા મહાદેવથી આવ્યા છીએ. આજે જ આવ્યા છીએ. તો માતાજીની કૃપા સારી છે. અમે દર્શન કરવા રવિવારે આવીએ છીએ. બહુ માતાજીનું સાથ છે. તું ક્યાંથી આવી છું બેન? पंजाब से कहाँ से? पंजाब से आई. पंजाब से आए हो? घूमने के लिए आए हो? हाँ, घूमने के लिए. स्पेशल आज दर्शन करने के लिए आए हो? माता जी का नाम सुनी ना, इसके लिए दर्शन करने के लिए आए. તો પંજાબથી પણ લોકો આવ્યા છે કે આજે કહેવાય છે કે નગર દેવી છે અને જ્યારે અમદાવાદ શહેરમાં કોઈ લોકો આવતા હોય છે ત્યારે નગર દેવીના દર્શન કરવા, આશીર્વાદ લેવા અચૂક આવતા હોય છે. ત્યારે પંજાબથી પણ આવેલા લોકો છે તે અહીં દર્શન કરવા આવી રહ્યા છે. ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ છે અને હવે લોકો પણ નિજ મંદિરે છે પાદુકા પહોંચે તેની રાહ જોઈ રહ્યા છે. આભાર વિભુ જાણકારી આપવા માટે. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. દ્વારકાના ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ગાયબ. શિવરાત્રી પહેલા જ શિવાલયમાંથી શિવલિંગ ગાયબ થતા ભક્તોમાં નારાજગી. હર્ષદના દરિયા કિનારે આવેલ પૌરાણિક મહાદેવ મંદિરમાંથી શિવલિંગ કોઈ ઉઠાવી ગયું. દ્વારકામાં શિવલિંગ ગાયબ થવા મામલે આસપાસના સીસીટીવીની તપાસ. દરિયા કિનારેથી શિવલિંગ ઘસેડીને લઈ ગયાના પુરાવા. દરિયા કિનારા અને આસપાસના વિસ્તારોમાં તપાસનો ધમધમાટ. યાત્રાધામ હર્ષદમાં ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાંથી શિવલિંગની ચોરી. ઘટનાથી શ્રદ્ધાળુઓમાં રોષ. બનાવ અંગે જૂનાગઢ ભવનાથ મંદિરના મહંત હરિગીરીએ કહ્યું, કેટલાક લોકો વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરે છે. આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ. ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં વાતાવરણ બદલાયું.
ગંગોત્રી અને યમુનોત્રીના પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષા થઈ. જિલ્લામાં આગામી 3 દિવસ વરસાદ અને હિમવર્ષાની આગાહી કરાઈ. ખરાબ હવામાનના કારણે પીએમ મોદીની મૂકવાની મુલાકાત મુલતવી રખાઈ. ગુજરાતમાં 3 દિવસ સુધી આકરી ગરમીનો થશે અહેસાસ. રાજ્યના કાંઠાના ભાગોમાં 27મી સુધી યલો એલર્ટની ચેતવણી. દરિયાકાંઠાના ભાગોમાં તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેશે. ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાશે. અકળાવી નાખે એવા બફારાની સંભાવના. હવામાન વિભાગે આકરી ગરમીનું અનુમાન વ્યક્ત કર્યું. તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થઈ શકે વધારો. દરિયાકાંઠા વિસ્તારમાં વધારે બફારાની આશંકા. હવે કાળઝાળ ગરમી માટે શેકાવા તૈયાર રહેજો. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં ગરમીનું યલો એલર્ટ અપાયું. અમદાવાદના મહત્તમ તાપમાન 35 ડિગ્રી સુધી પહોંચી શકે. સુરેન્દ્રનગરના લખતરમાં પાક નુકસાનની સહાય અંગે ખેડૂત હિતરક્ષક સમિતિની રજૂઆત. તાવી, દેવળિયા, છારદ, વિઠલાપરા સહિતના ગામના ખેડૂતોએ કર્યો વિરોધ. સહાય ચૂકવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી. અરવલ્લીના મહેશ્વર ડેમમાંથી કેનાલમાં ચોથા તબક્કાનું પાણી છોડાયું. ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે 60 ક્યુસેક પાણી છોડાયું. ભિલોડા, મોડાસા અને ધનસુરાના 60 ગામના ખેડૂતોને થશે ફાયદો. 7000 હેક્ટર જમીનના પાકને થશે ફાયદો. રાજકોટના ગોંડલમાં ટોલનાકું બંધ કરાવવા ઉપવાસ આંદોલન. જેતપુર ટોલનાકું બંધ કરાવવા એડવોકેટ ધ્રુવકુમાર કાછડિયા આંદોલન પર બેસ્યા. આંદોલનને કોંગ્રેસે ટેકો જાહેર કર્યો. 60 કિલોમીટરના અંતરમાં 2 ટોલનાકાનો વિરોધ. બોડેલીની વડા તલાવ ગામ પાસે રેસિડેન્સી શાળામાં બાળકોને મેન્યુ પ્રમાણે ભોજન ન અપાતું હોવાનો આરોપ. બાળકોએ કહ્યું પાણીની પૂરતી વ્યવસ્થા નથી. શિયાળામાં ગરમ પાણી નથી અપાતું. વાલીઓએ શાળા કેમ્પસ બહાર હોબાળો મચાવ્યો. વાલીઓને કલાકો સુધી શાળામાં પ્રવેશવા ન દેવાયા. વાલીઓની રજૂઆત સ્કૂલ સંચાલકોએ યોગ્ય રીતે સાંભળી ન હોવાનો આરોપ. વાલીઓએ ન્યાયની કરી માંગ. સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ વિવાદમાં. જનાના હોસ્પિટલમાં ઉંદર બાદ હવે વંદાનો ત્રાસ અને ગંદકીનું વેલકમ બેક. હેરિટેજ સિટી અમદાવાદની અને સાબરમતી નદીની ગાથા વર્ણવતા ગ્રંથ લોકાર્પણ થયું. સાબરમતી મહાત્મ્ય ભાગ ગ્રંથ 2નું લોકાર્પણ થયું. આ ગ્રંથનું સંપાદન ઇતિહાસકાર રિઝવાન કાદરીએ કર્યું છે. આ ગ્રંથના પ્રથમ ભાગનું લોકાર્પણ 2015માં થયું હતું. સાબરમતી મહાત્મ્ય ભાગ ગ્રંથ 2નો લોકાર્પણ કાર્યક્રમ અમદાવાદના 614માં સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ યોજાયો. સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગરના આચાર્ય સ્વામી જીતેન્દ્રિય પ્રિયદાસજી મહારાજના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો, જેમાં મુખ્ય મહેમાન તરીકે જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ હાજર રહ્યા હતા. સ્વામિનારાયણ મણિનગર મુક્ત જીવન સ્વામી બાપા સંસ્થા દ્વારા વર્તમાન આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રસાદજી મહારાજની સાનિધ્યમાં એમની પ્રેરણાથી આજ સાબરમતી મહાત્મ્ય ભાગ 2નું પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે. અનેક સંતો મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ ગ્રંથનું વિમોચન થયું છે. મૂળમાં 2015માં એક જૂની મેન્યુસ્ક્રિપ્ટને આધારે સાબરમતી મહાત્મ્ય ભાગ 1નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આજે બીજા ભાગનું એ જ પ્રમાણે લોકાર્પણ કરવામાં આવ્યું છે. બીજા ભાગનું લોકાર્પણ કરતાં અમને ગૌરવની લાગણી અનુભવવા મળે છે. સીએસની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે, જેમાં ઓલ્ડ સિલેબસમાં જયદીપ પ્રજાપતિ અમદાવાદમાં પ્રથમ ક્રમે આવ્યો છે, જ્યારે સીએસ પ્રોફેશનલ પ્રોગ્રામ ન્યૂ સિલેબસમાં ખુશી શેઠે અમદાવાદમાં બીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે, જ્યારે એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ ઓલ્ડ સિલેબસમાં જય શાહ અમદાવાદમાં પ્રથમ આવ્યો છે. અમદાવાદ ચેપ્ટર દ્વારા સીએસના પરિણામમાં રેન્ક લાવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. આજે પ્રોફેશનલ અને એક્ઝિક્યુટિવ સીએસનું રિઝલ્ટ આવેલું અને જેમાં હું અમદાવાદ રેન્ક 2 હોલ્ડ કરું છું, જે મને પ્રાઉડ છે કે હું અહીંયા આ અમદાવાદ ચેપ્ટરમાં છું અને હું આ રેન્ક હોલ્ડ કરું છું. હું ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ છું અને અત્યારે મેં ઓલ ઇન્ડિયા રેન્ક 7 ઓલ્ડ સિલેબસ સીએસ પ્રોફેશનલમાં એચીવ કર્યો છે. અને હું ગુજરાતી બેકગ્રાઉન્ડમાંથી હતો અને મેં 11th અને 12thમાં સેક્રેટરી પ્રેક્ટિસ જે સબ્જેક્ટ આવે છે તેના પરથી મારું ડિસિઝન લીધું હતું અને કે હું સેક્રેટરીમાં કામ કરીશ આગળ. મેં સ્ટાર્ટિંગથી કન્સિસ્ટન્ટલી વાંચવાનું રાખ્યું હતું કે હરરોજ ઘર આવીને ક્લાસીસ ખતમ થઈ જાય તો 1-2 કલાક જેટલું ક્લાસીસમાં ભણાયું તેટલું ભણીને જ પછી કાંઈ બી એક્ટિવિટી કરું, અને એ કન્સિસ્ટન્ટલી મેં આમ મેન્ટેન જ કર્યું હતું એન્ડ સુધી. અમદાવાદમાં કયો રેન્ક આવ્યો છે તમારો?
અમદાવાદમાં રેન્ક 3 આવ્યો છે મારો. મંદીના દોરમાંથી પસાર થઈ રહેલો હીરા ઉદ્યોગ જેમાં તેજીના સંકેત જોવા મળી રહ્યા છે. વીટી, મંગળસૂત્ર અને બુટ્ટીમાં ઉપયોગમાં લેવામાં આવતા -2 સાઇઝના હીરાની ડિમાન્ડમાં વધારો થયો છે. -2 સાઇઝના હીરાની ડિમાન્ડ દેશ વિદેશમાં જોવા મળી રહી છે, જેના કારણે આ પ્રકારના હીરાના કેરેટના ભાવમાં છેલ્લા 15 દિવસમાં જ સરેરાશ 10% વધારો થયો છે. -2 સાઇઝના કેરેટ હીરાનો ભાવ દિવાળી પહેલા 19 થી 35 હજાર રૂપિયા સુધી હતો, જે હાલ 22 થી 38 હજાર રૂપિયા થઈ ગયો છે. ડાયમંડ માર્કેટ ધીરે ધીરે સ્ટેબલ થતી જાય છે. નવી ડિમાન્ડો નીકળતી થઈ છે. એમાં ખાસ કરીને -2 માર્કેટનું અત્યારે સારી મૂવમેન્ટ છે, પણ એમાં માલની શોર્ટેજ હોવાથી વેપારીઓને પૂરતા પ્રમાણમાં માલ મળતો નથી. પણ અત્યારે જાજી મેન્યુફેક્ચર કંપનીઓએ પતલો માલ ચડાવ્યો હોવાથી નજીકના સમયમાં એટલે 10-15 દિવસની અંદર નવો માલ માર્કેટમાં આવવાની પૂરી શક્યતાઓ છે.